નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ગુજરાત રાજ્યના લઘુત્તમ વેતન વર્ગ 4નું જે 14,800 રૂપિયા છે તેટલો પગાર બંને સંવર્ગોને જે છે તે વધારી આપવાનો એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યારે આ ચુકાદો આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં નવો પ્રાણ ફૂંકાઈ ગયો છે. ગતરોજ સંસદમાં એટલે કે ગઈકાલે મંગળવારે સંસદના રાજ્યસભામાં ઉપલા ગૃહમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે વધારો કરવાને લઈ અને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. તો શું આગામી સમયમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું જે માનદ વેતન છે તે બમણું થઈ શકે છે? અને આ બમણું વેતન જે છે તે કયા બાબતે જે છે તે બમણું થઈ શકે છે અને કેટલો વધારો આ બંને સંવર્ગોનો મળી શકે છે, તેને લઈને સંસદમાં શું ચર્ચા થઈ તેના વિશે આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને બહેનો આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો, જેથી કરીને આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો શું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બમણું વેતન મળી શકે છે? ગત રોજ રાજ્યસભામાં ગઈકાલે એટલે કે મંગળવારે રાજ્યસભાના ઉપલા ગૃહમાં સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ આ મુદ્દો જે છે તે ઉઠાવ્યો છે. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને બમણું કરવાને લઈ અને સોનિયા ગાંધીએ સરકારને કહ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાના જ પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લે વર્ષ 2018 ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું જે માનદ વેતન છે જેમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેને વધારવામાં આવ્યો હતો. અને આજે 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ આ બંને સંવર્ગો છે તેના માનદ વેતનમાં સરકારે કોઈ વધારો કર્યો નથી. તો આગામી સમયમાં સરકાર જે હાલમાં કાર્યકર બહેનોને 4500 રૂપિયા અને તેડાગર બહેનોને 2250 રૂપિયા જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન ચૂકવી રહી છે તેને ડબલ કરવામાં આવે. તો સોનિયા ગાંધીએ રાજ્યસભામાં આંગણવાડી અને આશા કાર્યકરોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ મહિલાઓના સાહસ અને નિસ્વાર્થ યોગદાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા તેમણે તેમના માનદ વેતનને બમણું કરવાની માંગ કરી હતી. તો કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે રાજ્યસભામાં આંગણવાડી મહિલા કાર્યકર અને તેડાગર બહેનોના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આશા કાર્યકર બહેનો અને સહાયકો વિશે પણ વાત કરી હતી. આ મહિલા કાર્યકરોના યોગદાન પર પ્રકાશ પાડતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ મહિલાઓ સરકારી યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, પરંતુ તેમને તેમના યોગદાન માટે યોગ્ય માનદ વેતન મળતું નથી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ મહિલાઓને આપવામાં આવતા નજીવા માનદ વેતનને બમણું કરવું જોઈએ. સોનિયા ગાંધીએ મોદી સરકારને કહ્યું હતું કે વર્ષ 2018 બાદ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તેમજ આશા વર્કર્સ બહેનોના જે માનદ વેતનમાં કેન્દ્ર સરકારનો જે 60% હિસ્સો છે તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. અને આજે 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં મોંઘવારી જે છે તે કહી શકાય કે પોતાની ચરમસીમાએ પહોંચી ગઈ છે. તેમ છતાં સરકાર આમ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરતી નથી. આથી કેન્દ્ર સરકાર આ બંને કર્મચારી સંવર્ગો છે જે આશા વર્કર અને આંગણવાડી કર્મચારી તેમના માનદ વેતનમાં જે છે તે વધારો કરી અને તેમને બમણું કરી આપે. જો આવું થશે તો આંગણવાડી કાર્યકર બહેનોને હાલમાં જે કેન્દ્ર સરકાર 4500 રૂપિયા આપી રહી છે 4500 તેને વધારી અને 9000 રૂપિયા કરવામાં આવશે. તેમજ તેડાગર બહેનોને જે હાલમાં 2250 એટલે કે 2250 રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવી રહી છે તેને વધારીને 4500 રૂપિયા કરવામાં આવશે. જો આવું બનશે તો તમામ રાજ્યોમાં હાલમાં જે મળી રહ્યા છે જે માનદ વેતન તેમાં કાર્યકર બહેનોના માનદ વેતનમાં 4500 અને કહી શકાય તેડાગર બહેનોના માનદ વેતનમાં 2250 રૂપિયાનું માનદ વેતન જે છે તે મળવા પાત્ર થશે. આ પ્રશ્નનો જે છે તે જવાબ સરકાર દ્વારા ટૂંક સમયમાં આપવામાં આવશે. વધતી જતી મોંઘવારીને કારણે ઓછું વેતન. સોનિયા ગાંધીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની દુર્દશા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંગણવાડી કાર્યકરોને માત્ર 4500 રૂપિયા પ્રતિ માસ ચૂકવે છે. વધુમાં સહાયકો એટલે કે તેડાગરોને માત્ર 2250 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન મળે છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે વધતી જતી મોંઘવારીના આ સમયમાં તેઓ આટલા ઓછા માનદ વેતન પર કેવી રીતે ટકી શકે. વધુમાં આ માનદ વેતનમાં તેમના કાર્યભાર માટે પણ ખૂબ ઓછું છે. તેથી સોનિયા ગાંધીએ સરકાર પાસેથી માનદ વેતન બમણું કરવાની માંગ કરી હતી. એટલે કે કાર્યકર બહેનોને કેન્દ્ર સરકાર 9000 રૂપિયા અને તેડાગર બહેનોને 2250ની જગ્યાએ 4500 રૂપિયા ચૂકવે તેવી માંગ સોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવી છે.
ખાલી જગ્યાઓ ભરવાની પણ જરૂર છે. ઓછા માનદ વેતન ઉપરાંત સોનિયા ગાંધીએ સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDSમાં વ્યાપક ખાલી જગ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંકલિત બાળ વિકાસ સેવાઓમાં વિવિધ સ્તરે આશરે 3 લાખ જગ્યાઓ હાલમાં દેશભરમાં ખાલી છે. પરિણામે દેશભરમાં લાખો બાળકો અને માતાઓ પોષણ, આરોગ્ય અને બાળપણની સંભાળ જેવી આવશ્યક સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે આ જગ્યાઓ ભરાય છે ત્યારે પણ તે વસ્તી ધોરણો સાથે સુસંગત નથી થતી. મર્યાદિત સુરક્ષા સાથે કામ કરવાની ફરજ. સોનિયા ગાંધીએ આંગણવાડી અને આશા કાર્યકરોને પડતી મુશ્કેલીઓનો સામનો કરતા કહ્યું છે કે મર્યાદિત માનદ વેતન મેળવવા છતાં આ કાર્યકરો વધુ પડતા કામનો ભાર સહન કરે છે અને મર્યાદિત સામાજિક સુરક્ષા સાથે કામ કરવાની તેમને ફરજ પડે છે. તેમણે કેન્દ્ર સરકારને રાજ્યો સાથે મળીને બધી ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે વિનંતી કરી છે. વધુમાં બધા કાર્યકરોને તેમનું માનદ વેતન સમયસર મળે તે પણ તેમણે કોંગ્રેસના સાંસદે કહી શકાય સરકારને જણાવ્યું હતું. આમ કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં કહી શકાય કે રાજ્યસભામાંથી કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો મુદ્દો ગઈકાલે સંસદના રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલના જે મોંઘવારીના સમયમાં આંગણવાડી કાર્યકર બહેનોને, તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનોને જે માનદ વેતન સરકાર પોતાના કામના ભાર પ્રમાણે ચૂકવે છે તે ખૂબ જ ઓછું છે અને કેન્દ્ર સરકાર જે છેલ્લા 7 વર્ષથી આ બંને બહેનોને માનદ વેતનમાં 1 પણ રૂપિયાનો વધારો નથી કર્યો, 60% માનદ વેતનમાં તે બમણું કરી આપે તો ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે તેના વિશે હવે વિચાર કરવામાં આવશે અને આગામી બજેટ સુધીમાં કાર્યકર બહેનોના માનદ વેતનમાં 4500 રૂપિયા અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 2250 રૂપિયા માનદ વેતન કરવાની હાલમાં વિપક્ષે માંગ ઉઠાવી છે. જોવાનું એ રહેશે કે હાલમાં શાસક પક્ષ એવો ભાજપ એટલે કે મોદી સરકાર દ્વારા આગામી સમયમાં કોંગ્રેસના આ સંસદ સભ્યના જે પ્રવચન છે, જે કહી શકાય કે આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આશા કાર્યકર બહેનો માટે જે કહેવામાં આવ્યું છે તેને લઈ અને સરકાર કેટલી પોઝિટિવ બને છે અને આગામી સમયમાં બજેટ 2026-27 સુધીમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ પગાર વધારો જાહેર કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ આવે છે ત્યારબાદ દેશભરના કરોડો કર્મચારીઓ જે માનદ વેતન કર્મચારી હોય કે પછી દૈનિક વેતન કે કોન્ટ્રાક્ટ કર્મચારી તમામનામાં જે છે તે નવી આશાઓ ફૂંકાઈ છે અને રાજ્ય સરકારના 1.6 લાખ સહિત દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને 40,000 કરતાં વધારે આશા વર્કર્સ અને ફેસિલિટર બહેનોમાં જે છે તે નવો પ્રાણ ફૂંકાયો છે અને તેઓ પણ પોતાના માનદ વેતનમાં વધારો કરી અને લઘુત્તમ માનદ વેતન જે સરકારના નીતિ નિયમ મુજબ વર્ગ 3 અને 4 પ્રમાણે મળે છે તે પ્રમાણે જે છે તે નવું માનદ વેતન લઘુત્તમ માનદ વેતન પ્રમાણે કરી આપવામાં આવે તેવી માંગો કરી રહ્યા છે. સરકાર પર હવે દબાણ વધી રહ્યું છે એટલે કે બજેટ 2026-27માં કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક આ 7 વર્ષ બાદ એટલે કે આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરશે તેવી આશાઓ દેખાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.